21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું। ત્યારે ડીસામાં આવેલા દિવ્યાંગ ભવન, જેને ખુશીઓનું સરનામું તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે અહીંયા પણ આજે યોગ દિનની ઉજવણી કરાઈ હતી। વિશ્વ યોગ દિવસમાં લાઠી બજાર ખાતે આવેલા પંડિત દીનદયાળ દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું ખાતે વિકલાંગ તેમજ મંદ બુદ્ધિના બાળકોને યોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને યોગ કરાવ્યા હતા। આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ શિક્ષકો બાળકોને સાથે રહી યોગ કરાવી અને આ પ્રસંગે સંસ્થાના સંચાલક ખાસ કરીને માહિતી આપી હતી। आंतरराष्ट्रीय योग दिवस निमित्ते खुशियों सरनामું 1 દિવ્યાંગ ભવન કેન્દ્ર મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકોનું સેન્ટર છે। ત્યાં દિવ્યાંગ બાળકો અલગ અલગ યોગ કરી અને આ યોગ દિવસની ઉજવણી કરી હતી। તમામ સ્ટાફ પણ એમાં જોડાયો હતો અને આ યોગની જે પ્રવૃત્તિ છે, આમ તો જે બાળકો અહીંયા આવે છે રેગ્યુલર, એ સવારે એમની એક કાયમી પ્રવૃત્તિ બની ગઈ છે, પણ આજે ખાસ દિવસ નિમિત્તે એના વિશિષ્ટ પોશાક સાથે આવી અને યોગ દિવસની ઉજવણી કરી તમામ બાળકો। શું નામ આપો છો? વનરાજસિંહ ચાવડા, સંકલન કરતા મિશન મંડળ ખુશીઓનું સરનામું ડીસા। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।